નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાની ખાસ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા. નવલી નવરાત્રીનો જ્યારે આ પર્વ ચાલી રહ્યો છે, રોજે રોજ આપણે એક અલગ નોરતાનું મહત્વ શું છે, તે દિવસે કેવી પૂજા કરવી હોય છે, કયા દેવીનો આ દિવસ છે તે વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. આજ રોજ નવરાત્રી મહોત્સવના મધ્ય ભાગે આપણે પહોંચ્યા છે, જ્યારે છઠ્ઠું નોરતું એટલે કે કાત્યાયની દેવીની આરાધનાનું પર્વ છે. અનેરું મહત્વ કાત્યાયની માં સાથે આ દિવસે જોડાયેલું છે. ત્યારે કઈ રીતે માની પૂજા કરવી છે, સાથે જ કેવા પ્રકારના ફળો ભક્તો માને પ્રસન્ન કરીને મેળવી શકે છે, તે સંબંધે આજ રોજ ચર્ચા કરીએ. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા ઉત્સવ વિશ્લેષક મુકેશ ઓઝા. મુકેશજી, સર્વપ્રથમ તો સ્વાગત છે આપનું બી ઇન્ડિયા. નમસ્કાર મુકેશજી, માં કાત્યાયનીની આરાધનાનો આજરોજ પાવન પર્વ છે. કઈ રીતે માની પૂજા કરવી, સાથે જ માનું જે મહત્વ છે તે મારા દર્શકોને જણાવો. સૌપ્રથમ આસોની ભવ્યાતી નવરાત્રિ ચાલી રહી છે. સૌ ભાવિક ભક્તો પોતાની યથાશક્તિ યથાભક્તિ દ્વારા માં જગદંબાના સ્મરણ કરતા રહ્યા છે. અને નવરાત્રિમાં આપણે અગાઉ પણ અલગ અલગ દેવીના જે સ્વરૂપ હતા એનું આપણે વર્ણન કર્યું. આજનો જે દિવસ છે એ કાત્યાયનીનો દિવસ છે. કાત્યાયની દેવી એટલે કે વ્રજમંડળની દેવી, એનો સીધો સંબંધ જે છે દ્વાપર યુગ સાથે પણ સંકળાયેલો છે. અને દ્વાપર યુગની અંદર સૌથી વધુ પૂજાતી દેવી હતી એ હતી કાત્યાયની દેવી. એટલે આવો આપણે કાત્યાયની માનું સ્મરણ કરીએ, તેના રૂપ વર્ણ વિશે આપણે એને અલંકૃત કરીએ. તો યા શ્રી સ્વયં શ્રુતિદિનામ ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેશુ બુદ્ધિ શ્રદ્ધા સતાંકલજનમ પ્રભવશ્ય લજ્જા કાત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. હે કાત્યાયની માં, અમે વ્રજમંડળ સુધી પહોંચી શક્યા. અને જે ગોપી ભાવ હતો, જે ગોપી પ્રેમ હતો, અને જ્યારે સૌ ગોપીઓ કૃષ્ણની વિરહની વેદના સહન કરતી હતી, ત્યારે એ લોકોએ કૃષ્ણને પામવા માટે માં કાત્યાયની દેવીનું પૂજન કર્યું, સ્મરણ કર્યું, અને તેઓ કૃષ્ણ સમીપ પહોંચી શક્યા. આ બ્રજમંડળની ગાથાની અંદર પણ આનો ઉલ્લેખ છે. પરંતુ જે મૂળ વાત છે કાત્યાયની, એટલે કાત્યાયની નામના એક ઋષિ હતા. એ ઋષિ ખૂબ જ પ્રબળ તપ કર્યું, અને તપ દ્વારા તેમને એક પુત્રી પ્રાપ્ત થઈ ભગવતી સ્વરૂપે, ભગવતીની અસીમ કૃપાથી. અને એ પુત્રી ના જે પછી એ પુત્રીને તપ ધારણ કરવાનું કહ્યું, અને એ પુત્રીએ ઘોર તપ કર્યું. અને એ ઘોર તપ કર્યું એમાં જે મહર્ષિ કાત્યાયની હતા, એમના જે સંસ્કાર હતા અને એમની જે પદ્ધતિ હતી, એ પદ્ધતિનું અનુકરણ કરી અને એ કાત્યાયની દેવીએ તપ કરી અને પોતાની અંદર એ ઓજસ્વિતા, જે તેજસ હતું, એ એમણે પ્રાપ્ત કર્યું. હા, એટલા માટે એ કાત્યાયની માતા કહેવાયા. કાત્યાયનીનું સ્વરૂપ જે છે સ્વર્ણ અલંકૃત છે. એમનો ચહેરો છે એ સ્વર્ણ, જે પીળા કલરનો મુખ છે અને સ્વર્ણથી અલંકૃત છે. અને એમને પણ જે અષ્ટભુજા છે એ એમના અભય વરદાન આપનારી, અભય તમને ભયમાંથી મુક્ત કરનારી દેવી સ્વરૂપનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ જે છે આદ્ય ચક્ર છે, આદ્ય ચક્રની આ દેવી છે, જે આપણા મનને સ્થિર કરે છે. જે આપણું વિચલિત મન થયું હોય, આપણે કોઈ પરેશાનીમાં હોઈએ, કોઈ સંઘર્ષની સ્થિતિમાં હોઈએ, તો માં કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. જે પ્રમાણે ગોપીઓ વિરહમાં એમનું મન કામ નતું કરતું, એ વિચલિત એમનું મન થઈ ગયું હતું, અને એ કૃષ્ણને ગાળો પણ આપતા થઈ ગયા હતા, આવા દે કે અમે એની જોઈ લઈશું, આમ કરીશું, તેમ કરી દઈશું. એટલે એવા વિચલિત મનની અંદર જો તમે જ્યારે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, એવા લક્ષ્ય પ્રાપ્તના માર્ગે તમે પ્રસ્થાન કરો, ત્યાં તમારે કાત્યાયનીની પૂજા અવશ્ય કરવી જોઈએ. આ મહત્વ જે છે કાત્યાયની સાથે જોડાયેલું છે. વૈદ્ય નામક દેવી પણ આને કહેવામાં આવે છે, કારણ કે વિદ્યનાથના સ્થાન પર આ પ્રગટ થઈ છે. એનું પણ એક વિશેષ આગવું મહત્વ રહેલું છે. અને અમે યમુનાજીના કિનારે રાધા ગોપીઓ અને જે વ્રજવાસીઓ છે એમની એક કુળદેવી પણ ગણાય છે. અને તેમની વિશેષ પૂજા યુગોથી આજે પણ એ ચાલતી આવી રહી છે. અને એના જે ફળ
અંશ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા શક્તિ છે એ ત્યાંના લોકોમાં ખૂબ જ વધારે હોય છે અને એ માતાજી અર્પિત કરતા હોય છે. અને જે એમનું ચાર ભુજા જે છે, ચાર ભુજાની અંદર અભય મુદ્રા, તલવાર, કમળ અને સિંહ પર આરૂઢ થયેલી આ દેવી છે. અને જ્યારે સિંહ હોય તો તમને અગાઉ પણ આપણે વાત કરી છે જી કે માતાજી ના પ્રકોપ ઝીલવા જે આદ્ય શક્તિના સ્વરૂપ અને જે એની સવારી કરવા માટે એકમાત્ર સિંહ જ એમનું જે વાહન છે જી. એ પ્રબળ વાહન માનવામાં આવે છે. સિંહ એ શક્તિનું સ્વરૂપ છે, જી. ઉર્જાનું સ્વરૂપ છે અને ભયને દૂર કરનારું સ્વરૂપ છે. સિંહ જંગલમાં કોઈનાથી ડરે? સિંહમાં ભય નામની કોઈ વસ્તુ નથી. બિલકુલ. એટલે તમારા ભયને દૂર કરવા માટે માતાજી સિંહને પસંદ કર્યા છે. એ આ સીધો સંવાદ તમે જુઓ, સમર્થન ક્યાંક વાત ક્યાંક સંકળાયેલી છે, એ સ્વભાવ સાથે સંકળાયેલી છે. સિંહના સ્વભાવ સાથે સંકળાયેલી વાત આપણને અહીંયા પણ જોવા મળે છે. ખરેખર. માં દુર્ગા સપ્તશતીમાં 11મો જે અધ્યાય છે જી એ કાત્યાયનીની વિશેષ મહત્વ દર્શાવવામાં આવે છે. અને આ દિવસે દુર્ગા પાઠ તો આમ તો નવરાત્રિમાં રોજ નિત્યક્રમે કરવો જોઈએ, ચંડી પાઠ કરવો જોઈએ, પરંતુ આ દિવસે, છઠના દિવસે જે ચંડી પાઠનો 11મો અધ્યાય છે એ માતાજીને પ્રિય છે. અને આ 11મા અધ્યાયમાં કાત્યાયનીના સ્વરૂપનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. અને આ કાત્યાયની માતાને પ્રસન્ન કરવા માટે જે આપણે કાલા ઘેલા આપણા ભક્તિભાવ થકી જે આપણું મન માતાજીના ચરણમાં મૂકી અને જે ભક્તિ કરીએ છીએ એનાથી માં જલ્દી પ્રસન્ન થાય છે. અને જાયફળ જે ફળ છે એમાં જાયફળ જે છે એ આ કાત્યાયનીનું ફળ માનવામાં આવે છે. અને એ આ જાયફળ જે છે એ હજારો રોગોને દૂર કરનારું માનવામાં આવે છે. એટલે રોગિષ્ટ માટે, બીમારી માટે પણ કાત્યાયની દેવીનું ચઢાવેલું જે જાયફળ છે એને જો દવા રૂપે તમે લેવામાં આવે, કારણ કે જાયફળ બગડતું નથી અને એ વર્ષો વર્ષ સુધી ચાલતું રહે છે, કે જે ફળ વર્ષો વર્ષ સુધી ચાલી શકે એ એમાં માતાજીની અસીમ કૃપા છે. ત્યારે એ ફળ વર્ષો વર્ષ સુધી સચવાઈ રહે છે, જળવાઈ રહે છે. એનું પણ સીધું વિજ્ઞાન સાથે સંબંધ જોવામાં આવી રહ્યો છે. અને હળદર ની ગાંઠ ખાસ કાત્યાયની માતાને ચડાવવી જોઈએ. અને જે સુગંધિત ફૂલો છે કે જે ફૂલોમાંથી વધારે સુગંધ આવે, જે ગુલાબ છે, મોગરો છે, એવા સુગંધિત ફૂલો આ માં કાત્યાયનીને વધુ પ્રસન્ન છે. કારણ કે કાત્યાયનીનો સીધો સંબંધ વ્રજની રાધા સાથે પણ છે. કે રાધાનું જે ઉપવન હતું, રાધા એક પ્રકૃતિ સ્વરૂપ હતી અને જે રાધા કે જે દૈવી તત્વ હતું, જે લક્ષ્મી તત્વ હતું, એ એની જે વ્રજ રજ હતી, એ જે ત્યાં જ્યાં જ્યાં ફરીતી એ રજની જે ઉર્જા હતી, એ ઉર્જા સાથેનો પણ સીધો સંબંધ કાત્યાયની સાથે જોડવામાં આવે છે. અને આની સાથે આજના દિવસે, છઠના દિવસે મધનો પ્રસાદ જોડવામાં આવે છે. હું તમને જે પણ વાત કરી, ફળની વાત કરી, એના વાહનની વાત કરી અને મધની વાત કરી. હવે મધ કઈ રીતે બને છે અને મધ કેટલા વર્ષ રાખી શકાય છે અને જેટલું જૂનું મધ હોય છે એની મહત્વતા હજુ વિશેષ વધી જતી હોય છે. એટલે આ દેવીને મધ જે છે એ વધુ પ્રિય છે. અને છઠના દિવસે મધનો પ્રસાદ અથવા મધો દ્વારા બનાવેલી ખીર, કે જ્યાં પણ આપણે સાકર નાખવાની જરૂરિયાત હોય એ જગ્યા ઉપર મધ નાખી અને જો તમે એ પ્રસાદ માતાજી આગળ મૂકવામાં આવે, આરોગ્યમ માતાજીને પ્રાર્થના કરવામાં આવે કે હે માતાજી, આ મધ દ્વારા અમે બનાવેલી પ્રસાદ છે, આ મીઠાઈ છે, એને આરોગો. અને એનો જે પ્રસાદ છે એ પ્રસાદ આપણે લેવો જોઈએ. હવે પ્રસાદ અને નૈવેદ્યમાં પણ ફરક છે. આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે પ્રસાદ લાવો ને, બહારથી પ્રસાદ મંગાવો ને માતાજી માટે. પ્રસાદ શબ્દ બોલવું એ ભૂલ છે, પાપ છે. પ્રસાદ ત્યારે જ કહેવાય કે જ્યારે તમે માતાજીને નૈવેદ્ય મૂક્યું હોય અને નૈવેદ્ય માતાજીને તમે ધરાવો, ચડાવો, ભક્તિભાવ થકી પ્રાર્થના કરીને તમે માની લો કે માતાજીએ જે નૈવેદ્ય છે એ ગ્રહણ કરી લીધું છે. અને માતાજીના નૈવેદ્ય ગ્રહણ કર્યા પછી જે તમારી પાસે છે
એને પ્રસાદ કહેવામાં આવે છે, જેમાં પર સાદ એટલે માતાજીની પરમ કૃપા આશીર્વાદ સ્વરૂપે તમને મળે છે, એટલા માટે એને પ્રસાદ કહેવામાં આવે છે. અને જ્યારે પણ આપણે માતાજીના અનુષ્ઠાનમાં જઈએ, યજ્ઞમાં જઈએ, અને જો તમે યજ્ઞ જોયું હોય, માતાજીની આરતી થઈ હોય, અને જો તમે માતાજીનો પ્રસાદ લીધા વગર ત્યાંથી જાઓ તો એ માતાજીનું અપમાન ગણાય છે. એટલે માતાજીની જો તમે આરતી થતા જોઈ હોય તો તે સમય આરતી પૂર્ણ થાય, માતાજીને નિવેદ્ય ધરાવાય ત્યાં સુધી તમારે રાહ જોવી જોઈએ, અને ત્યાંનો પ્રસાદ લેવો એટલે તમારું આખું જે છે પૂજા છે, અર્ચના છે, એ માતાજી સુધી પહોંચે છે. માતાજીને આપણે ધરાવીએ છીએ, આપણી શું ઓકાત છે કે માતાજીને સમર્પિત થઈએ, માતાજીને સમર્પિત કરીએ? આ માતા જ આપણી અન્નપૂર્ણા છે, આ માતા જ આપણા જીવનનો જે આધાર છે, એ આપણું જીવનનું જે આખી સંરચના છે, આપણી અન્નપૂર્ણા છે, અન્નના ભંડાર ભર્યા રાખે છે, આપણા વંશવેલાને ટકાવે છે, આપણી સંસારની ગતિ ચલાવે છે, સંસાર ચક્ર ચલાવનારી દેવી છે. તો આ જ માતાજીની અસીમ કૃપા આપણને માનવામાં આવે છે. અને જે મધના પ્રસાદની વાત કરી, એ રીતે તમારી ઈચ્છા શક્તિ. હવે આની અંદર શું છે કે ઘણી જગ્યા ઉપર ઘણી વસ્તુ મળતી ન હોય, અને તમારે માતાજીની ભક્તિ કરવી છે, તો તમારી પાસે જે પણ અવેલેબલ છે, તો આપણે જ્યારે ગણપતિજીની પૂજા કરતા હોઈએ ત્યારે શું સોપારી મૂકીએ કે ભાઈ આ ગણપતિજીના સ્વરૂપને સ્વીકાર્ય છે. એટલે આપણે માતાજી પૂજા કરતા હોઈએ ને, એટલે બ્રાહ્મણ તમને એમ કહે છે 2 ચોખા ચડાવો, એટલે માતાજીને અલંકાર ચડાવો તોય આપણે 2 ચોખા ચડાવીએ, માતાજીને વસ્ત્ર ધરાવો તોય આપણે 2 ચોખા ચડાવીએ, માતાજીના તમે અલંકાર, કાન, કુંડળ આપો. પરંતુ જો તમારી શક્તિ સામર્થ્ય છે તો માતાજીના મંદિરમાં તમારે જઈને માતાજી તમને ગમે છે એવા અલંકાર, તમને ગમે છે એવા વસ્ત્ર માતાજીને પણ અર્પણ કરવા જોઈએ. જો આ જે ભક્તિ, વૈષ્ણવ ભક્તિ શું છે? વૈષ્ણવ ભક્તિ એ કહે છે કે હે માં, અમને જે ગમે છે એ મારે તને સમર્પિત કરવું છે. ખરેખર. અને માતાજી એમ કહે છે, માતાજી એમ નથી કહેતા કે ભાઈ મને ગમે છે તું લઈને આપ, પણ તને ગમે છે એ તારી શ્રદ્ધા આપવાની વાત છે તો આપો. એ વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિ છે કે હું બનાવીશ તો હું 56 ભોગ બનાવીશ, અને 56 ભોગ તને ધરાવીશ, મારી ક્ષમતા છે, મારું સામર્થ્ય છે, તો હું તને 56 ભોગ ધરાવું. એ ભાવ જો તમારામાં ઉદ્ભવ થાય, એ ભાવનામાં ભક્તિ જોડાય, ત્યારે તમે એક માતાજીની સાચી ભક્તિ તમે કરો છો. એ પ્રાપ્ત ફળ જે છે એ તમને જરૂર મળતા હોય છે, અને તમારી જે મનોકામના છે, જે ઈચ્છાઓ બાકી રહી ગઈ હોય છે, એ પૂરી થતી હોય છે. હવે તમે જુઓ કે આ જે દેવી છે, કાત્યાયની દેવી, એ તમારા જે અંશ છે, તમારી શરીરના અંદરના અંશો છે, એને મજબૂત કરે છે. કોઈને પુત્રાદિ ન થતું હોય, પુત્રાદિ ન થતું હોય, તો એની અંદર એ શરીરમાં આ દેવીની આરાધના થકી શરીરમાં પરિવર્તન થાય છે, અને એ પ્રકારની શક્તિ દ્વારા તમને પુત્રાદિ થતા હોય છે, અને તમારો વંશવેલો ચાલતો હોય છે. ક્યાંક નિર્બળતાઓ આ સંસારમાં તમને જોવા મળશે, ક્યાંક અસુરોની રક્ષા માટે તમે તમારાથી સક્ષમ કોઈ અસુર આવી ગયો અને તમારા ઉપર પ્રહાર કરીને તમને મારીને જતા રહેશે, પરંતુ આ માં જે જગદંબા છે, જો તમે સત્યનિષ્ઠામાં છો, તમે સત્યનિષ્ઠાથી માની ભક્તિ કરી રહ્યા છો, તો માં તમારી પડખે ઊભી છે. માં શસ્ત્ર લઈને અસુરોનો સંહાર કરવા માટે તત્પર છે, પરંતુ એ પહેલા તમારે ભક્તની સાબિત તમારે માતાજીને તો આપવી પડે ને. માતાજીને એ તો આપવું પડે કે હે માં, હું મનુષ્ય છું, અને આ સંસારમાં કદાચ મારા પૂર્વજો અજ્ઞાન થકી અમને જાણ ન કરી શક્યા, તો હવે અમે આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કરીએ? હે માં, હું તારા ચરણમાં એ જ વંદન કરવા માંગુ છું
કે જે સંસાર ચક્રની ગતિની અંદર અમે પણ એક ભાગ રૂપે આજની અવસ્થાની અંદર અમે ઊભા છીએ. તો અમારી અવસ્થાની અંદર જે પણ અમારામાં જ્ઞાન છે, જે પણ ભાવરૂપી હું તને જે અર્પણ કરું છું એને તારી જરૂરિયાતના ભાવરૂપી તું સ્વીકાર કર અને અમારી ઈચ્છાનું માન કર અને અમારી જે મનોકામના છે એ પૂર્ણ કર. માતાજી રસ્તે ચાલતા તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ તો સંભવ નથી. બરાબર. એટલે આપણા જે એક ઘર હોઈએ છે તો ઘરના એક સંસ્કાર હોય છે. એ ઘરમાં જ્યાં સુધી વડીલ છે, માતા છે, દાદી છે, નાની છે, તો એમની પણ એક સેવા, એ પણ માતાની સેવા માનવામાં આવે છે. તમે એક માતાની પૂજા કરતા પહેલા એક દુઃખીની પૂજા કરો, ખરેખર એક દુઃખીની જરૂરિયાત તમે પૂરી કરો, તો એ માતાની પૂજા કરતા પણ એ ફળ વધુ આપનારું હોય છે. કારણ કે જ્યારે એક દુઃખી આત્માને ભોજન નથી મળ્યું અને તમે એને જમાડો છો અને એની જ્યારે જઠરાગ્નિ શાંત થાય છે અને એ જઠરાગ્નિમાંથી જે નીકળેલા આશીષ હોય છે એ આશીષ તમારી માતાના આશીર્વાદ કરતા અનેક ગણા વધારે હોય છે અને એના થકી તમારા જે પૂર્વજોના પાપ છે એ પણ ધોવાતા હોય છે. આપણે મહાકુંભમાં જઈએ, આપણે ગંગા સ્નાન કરવાથી આપણા પાપ ધોવાઈ જાય છે, પરંતુ પાપ હર ક્ષણે આપણે કરતા આવતા હોઈએ છીએ. આપણે ચાલીએ છીએ, જીવજંતુઓ પણ મરતા હોય છે. એટલા માટે આપણે દાનનો દશાંશ દાનમાં ખર્ચ કરવો જોઈએ. આપણે અન્નનો દશાંશ આપણે ગાય કૂતરાને આપવો જોઈએ અને જે ઘરે અતિથિ આવતા હોય એને પણ આપવો જોઈએ. આ બધા ધર્મ સંગતની જે વાતો છે એ જ માની ભક્તિ છે. માતાજીને અર્પણ કરવાની ભાવ, કે માતાજીને સમર્પિત થવાની ભાવ, કે તમારે જ્યારે ભક્તિની પરાકાષ્ઠા હોય કે હે માં, લે હું મારું શીશ માંગુ છું, તું કરી લે વધ, તું મારું બલિ સ્વીકારી લે, જ્યારે એ ભાવ પેદા થાય ત્યારે માતાજી પ્રસન્ન થતા હોય છે. માતાજી શા માટે તમારી બલિ લેશે? માતાજી કોઈનાથી નિરાશ છે? માતાજી પાસે શની કમી છે? માતાજી પાસે બધાની કમી છે, પણ એ માતા જે છે એ જગતના કલ્યાણ માટે એ માતા આશા રાખે છે કે મારા ભક્તો આ ધર્મ ની આરાધના, માતાની આરાધના, દેવોની આરાધના કરે અને આ સૃષ્ટિ મંડળ જે છે એ સૃષ્ટિ મંડળમાં દરેક દેવોની ભૂમિકા અલગ અલગ હોય છે. અગ્નિ, વાયુ, જલ દેવતા જે છે, સમુદ્રને પણ આપણે દેવતા કહીએ છીએ, આ ધરતીને પણ આપણે પૃથ્વી માતા કહીએ છીએ, વાયુ દેવને આપણે કહીએ છીએ, સૂર્યને આપણે કરીએ છીએ, સૂર્યમંડળમાં રહેતી દેવીઓ છે. અને ધ્યેય સદા સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણા, કે જે ધ્યેય સદા જે સવિત્ર મંડળની અંદર રહે છે એ નારાયણ છે. એ નારાયણના અંશ રૂપી જે દેવી તત્વ મળતું હોય છે એ દેવી તત્વ આપણને આ નવરાત્રિની અંદર એની અસરકારકતા આપણને જોવા મળતી હોય છે અને એના પ્રભાવ રૂપી આપણને ફળ મળતા હોય છે. આ છે માતાજીની સાચી ભક્તિ અને આરાધના. મુકેશજી, વાત જ્યારે નવરાત્રિની આવે ત્યારે પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોનું પણ ખૂબ જ મહત્વ જોવા મળતું હોય છે. તેની વિશે આપનું શું કહેવું છે? જો આ નવરાત્રિની અંદર ખાસ કરીને કાળા વસ્ત્ર ન પહેરવા જોઈએ. અને આ નવરાત્રિમાં લાલ, લીલો અને પીળા રંગના જે વસ્ત્રો છે એ 3 વસ્ત્રો 3 ઉર્જા આપતા વસ્ત્રો છે એ પહેરવા જોઈએ. બીજું કે આ સમયે મહિલાઓએ જે ટાઈટ વસ્ત્રો પહેરે છે, જે પ્રમાણે જીન્સ પહેરે છે એ ન પહેરવા જોઈએ. અને પુરુષોએ ખુલ્લા વસ્ત્રો ન પહેરવા જોઈએ, પુરુષોએ ટાઈટ વસ્ત્રો પહેરવા જોઈએ. આ ભાવ જેને ખ્યાલ આવશે એ આનું પણ એક સાયન્સ છે, એ પણ સમજવું જોઈએ. જ્યારે સ્ત્રીઓ જે છે એ 16 શણગાર સજી અને માતાજીના ગરબા રમવા જવું જોઈએ. અને એ 16 શણગાર સજી અને પ્રથમ વખત તમારે માતાજી સમક્ષ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે હે માં, તારા આશીર્વાદ થકી મેં 16 શણગારનું સર્જન મેં જાતે કર્યું છે. મેં મારી જે ઈચ્છા હતી એવા મેં
વસ્ત્ર ધારણ કર્યા છે, વસ્ત્ર પહેર્યા છે. મારા મન અને જે શુદ્ધ વસ્ત્રો પહેરીને માં હું તારા ગરબાની પરિક્રમા કરવા આવું છું, ગરબે રમવા આવું છું, ગરબે અને ઘૂમવા આવું છું. માં ચામુંડાથી તું આરાસુરથી, માં પાવાગઢથી તું ઉતરીને આ અને અમારી ઉપર કૃપા દ્રષ્ટિ આપ. એટલે વસ્ત્રોનું પણ એટલું મહત્વ છે, જી. પ્રસાદનું પણ એટલું મહત્વ છે. અને સ્ત્રી અને પુરુષો એક સાથે માતાજીની આરાધના કરી અને આ નવરાત્રિ પર્વને હજુ વિશેષ જાણવું જોઈએ, એનો અર્થ સમજવો જોઈએ અને માતાજીની પરિકલ્પનાઓ સાથે આ નવરાત્રિની આપણે પૂર્ણાહુતિ તરફ જવું જોઈએ. મુકેશજી, ખૂબ જ સુંદર રીતે માં કાત્યાયનીનું જે મહત્વ છે આપના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે અમારી સાથે જ દર્શકોની સમક્ષ. અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નવરાત્રિ મહોત્સવનો છઠ્ઠો દિવસ એટલે કે માં કાત્યાયનીની આરાધનાનો પર્વ. માં કાત્યાયની જેઓની આરાધના માત્રથી ભક્તોના કષ્ટ, પીડા, દુઃખ, દર્દ તમામ જે અવગુણો છે તેમનો નાશ થતો હોય છે. બી ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા. ભરોસો ગુજરાતનું. નમસ્કાર.